क्या था આપણે કાર્બનિક સંયોજનોનું બંધારણીય નિરૂપણ જે બંધારણીય નિરૂપણ આપ્યું છે એમાંથી ત્રણ પ્રકારના બંધારણીય નિરૂપણ હોય કેટલા પ્રકારના ત્રણ પ્રકારના મતલબ એમાંથી આપણે જનરલી એક કે બે પ્રકારના નિરૂપણ શીખી બંધારણીય નિરૂપણમાં શું હોય એક એવું હોય કે મોટું સૂત્ર હોય તમારે આખે આખું એને વિસ્તૃત કરી ખોલવાનું કાર્બન હાઇડ્રોજન આપણે ખોલતા હતા બરોબર જો લાંબી શૃંખલામાં હોય એને શું કરવાનું આપણે જો તમે એને ટૂંકા કરો તો એને સંઘનિત સૂત્ર લખ્યું કહેવાય શું લખ્યું કહેવાય સંઘનિત સૂત્ર લખ્યું કહેવાય જો લાંબો CH3 જાજા બધા હોય તો ટૂંકા કરતા હતા ને તેને શું કીધું કહેવાય સંઘનિત કીધું કહેવાય અને કાર્બન હાઇડ્રોજન ને આખા તમે ખોલી નાખો તેને શું કીધું કહેવાય વિસ્તૃત કીધું કહેવાય શું કીધું કહેવાય એને વિસ્તૃત કીધું કહેવાય બરોબર અને ત્રીજું આવે બંધ રેખા સૂત્ર શું આવે બંધ રેખા સૂત્ર આપણે આના ઉપર કામ કરવું છે આ જોશું એટલે ઓલા બાકીના બંને સાથે સાથે ભેગા અડધા તો આપણે લગભગ મોટા ભાગના જોઈ લીધા કારણ કે મેં તમને મિનિમમ નહીં તો 28 જેટલા સૂત્ર તમને આપ્યા હતા બનાવી બરોબર એમાં તમે બે કામ કર્યું 28 ની અંદર સંઘનિત પણ તમે કર્યા અને એને વિસ્તૃત પણ કર્યા હવે આપણે શેના ઉપર કામ કરવું છે બંધ રેખા સૂત્ર ઉપર બંધ રેખા સૂત્ર ઉપર એટલે શું તો કે બંધ બારને આપણે કામ કરવાનું છે કે દેખાવો જોઈએ એને છતાં પણ એમાં કાર્બન અને હાઇડ્રોજન હોય દેખાતા ન હોય છતાં પણ શું હોય એમાં કાર્બન અને હાઇડ્રોજન હોય ટૂંકમાં કહેવાનો મતલબ આનો એવો છે કે તમારે કાર્બન અને હાઇડ્રોજન ને દેખાડવાના નથી એ સિવાયના બીજા પરમાણુઓ હોય જેવા કે ઓક્સિજન નાઇટ્રોજન હેલોજન આવા પરમાણુને તમારે માત્ર દર્શાવવાના છે કોને કોને દર્શાવવાના છે ઓક્સિજન નાઇટ્રોજન હેલોજન હેલોજનમાં કોણ કોણ આવશે ફ્લોરીન ક્લોરીન બ્રોમિન મતલબ કહેવાનો કે કાર્બન અને હાઇડ્રોજન સિવાયના બીજા પરમાણુઓ છે બરોબર એને તમારે દર્શાવવાના બીજા એકોને તમારે દર્શાવવાના નથી અથવા તો એવું પણ કહેવાય કે ટૂંકમાં તમારે કાર્બન અને હાઇડ્રોજન એક હારે હોય એને દર્શાવવાના નથી બાકી બધા તમારે શું કરવાના છે દર્શાવવાના છે સપોઝ હું તમને આવું કહું કેવું કહું હવે અહીંયા દરેક ખૂણા ઉપર કાર્બન છે સમજો પાછો આ બંધ રેખા સૂત્ર કહેવાય શું કહેવાય આમાં કાર્બન ને હાઇડ્રોજન છે પણ આપણે ખાલી જોવાનું તમારે બધાને નજર હોય તો દેખાશે નહીતર નહીં દેખાય બરોબર નજર રાખવાની છે નજર ચૂકા એટલે દેખાવાનું બંધ થઈ જાય બરોબર હવે જો દરેક ખૂણા ઉપર કોણ છે આમ અને ત્યાં ઘટે એટલે હાઇડ્રોજન હોય એની સંખ્યા કોઈ દર્શાવવામાં આવતી નથી કારણ કાર્બન કેટલા બંધ બનાવે એટલે જેટલા હાઇડ્રોજન ઘટે એટલા હાઇડ્રોજન ત્યાં મૂકવામાં આવે સમજમાં આવે ખૂણા ઉપર કોણ હશે અને છેડા ઉપર પણ કોણ હશે જો કાઈ ન હોય તો જો કાઈ ન હોય તો ક્યાં કાર્બન હશે અને બરોબર છે હવે જોજો આપણું અહીંયા કોણ હશે જો હું લખું છું અને સીધું કરું છું આ ત્રાસો છે ને આ કાર્બન અહીંયા તો બંધ છે કે નહીં આ જે છે એવું છે લીટો નથી બંધ આ બીજો આ ત્રીજો આ ચોથો આ પાંચમો અને ઉપર હવે આમાં જેને જેટલા ઘટે એટલા હાઇડ્રોજન નું દાન કરવાનું બરોબર તમારે દાતાનું કામ કરવાનું તો અહીંયા કેટલા ઘટે તો હું લખાય બોલાય અને CH3 શું બોલાય CH3 અહીંયા આ ખરેખર આવું છે તો આ કોણ છે એક્ઝેક્ટ કોણ છે આ સમજમાં આવી આખી બાબતમાં કે ના મગજમાં બેઠા બરોબર છે આવી જ રીતે માનો કે આવું હોય
બરોબર કોઈ ડરવાની જરૂર નથી ખૂણા ઉપર ને છેડા ઉપર કાર્બન વાત ના પૂરી બીજો કોઈ નિયમ લાગુ નથી પડતો ખૂણા ઉપર અને છેડા ઉપર કાર્બન ઓકે ચલો હું નાનું કરી નાખું ભલે ચિંતા મારે ઓછી બરોબર હા અહીંયા અને ન એમ મજા આવે હું પણ ખબર આપો 1 2 3 4 અને 5 સીધી લાઈનમાં નંબર નીચે રહ્યા 3 4 આમ લીધા ક્યાં જવાનું સીધું લાઈનમાં હાલતા આવડે સીધું તો થવું તો નહીં હવે અહીંયા પહેલો બીજો ત્રીજો આ ત્રીજા એની કાર્બનની નીચે પછી આ હાલો ઘટે એટલા અહીંયા સમજમાં આવે કે ન આવે હવે બરોબર કોઈ ચિંતાનો પ્રશ્ન છે કે સીધા લાઈનમાં નંબર આપો 1 2 3 4 5 6 રેડી હાલો 1 અહીંયા અહીંયા હાલો અહીંયા એવી કોઈ કંપલસરી ન્યા ઉપર કરી જગ્યા આરામ ન કરતો નીચે મેનો લગાય દબાઈ ન જતા સમજતા આ જાતી વસ્તુ અહીંયા મને ઉપર દર્શાવ્યું તો આપણે ઉપર દર્શાવવું એવું કોઈ કંપલસરી તમે નીચે પણ દર્શાવી શકો હવે બરાબર શું કરવાનું 1 2 3 4 5 6 7 હાલો તો પહેલા શું કરવાનું એટલે નામ બંધાવો 1 2 3 4 5 6 હાલો અહીંથી 1 2 ને ત્રીજા ઉપર રેડી ખૂણો પડે ત્યાં કરવો ત્યાં જે હોય આશા રાખું છું હવે તમને હાઇડ્રોજન મુકતા ક્લિયર છે ઓકે ત્યાર પછી થોડી સરળતા રાખો સીધો બરોબર ચાલો અહીંથી નંબર આપી દો 1 2 3 4 5 તો સીધું શું લખી નાખવાનું 1 2 3 4 5 6 હાલો 3 ઉપર નીચે બધા નીચે સી કરીને ડી કરતા રહ્યો અહીંયા બતાવી દીધું એટલે કોઈ જ્ઞાન કાર્બન નથી નો બતાવ્યું હોય તો શું છે સમજ આવે હું કહું છું બરોબર બાકીની બધી વસ્તુ પણ ધ્યાન કઈ કરી દીધું હોય તો ઉપર પણ કાર્બન અને સમજમાં આવશે ચાલો આવડશે કે જાવે તો કઈ કરાવું આવડી જાય ત્યાં કાર્બન નથી સમજમાં આવશે અહીંયા હવે કાર્બન સમજમાં આવે આખી બાબત બરોબર તો આ પ્રમાણે તમારે શું બનાવવાના છે
બંધ રેખા સૂત્ર આમાં બંધ બારના કામ થાય બધું કોઈ ખબર ન ક્યાં હો જોઈએ આપણને એને ખબર સમજમાં આવે આખી વાત બરાબર તો સીધાજી નંબર આપી દો 1 2 3 4 ને તો શું કરવાનું પેલા 5 કાર્બન લખો હાલો 1 2 3 4 ને મનીષ 1 2 3 4 ને હાલો તાળ ઉપર શું છે બરોબર આમ જવાની જરૂરિયાત નથી ઉપર બે લખી નાખો અને એમ અહીંયા કેમ તમે સીધા આયા એમ ઉપર સીધા આવે આમ જાઓ આમ જાઓ એવી કોઈ કમ્પલસરી જરૂરિયાત સમજ ના આવે આપણે તો દર્શાવવાનું હોય અને જો એમ ન લખો તો ખૂણો ન પડે તો ન્યા હું આને ખાલી આમ લખી નાખું તો ને તો એક જ કાર્બન આવે તો બે કાર્બન આવે ને બરોબર પણ જો આવી રીતે લખ્યું હોય તો બે કાર્બન થાય સમજમાં આવે આખી બાબત બરાબર ચાલો પછી આમ લખ્યું હોય તો આપણને આવડે બરાબર આપણે જેવું બનાવો એવું બને પણ ધ્યાન રાખો કાર્બનના બંધ ચાર બનો છે વધારે બનવા જોઈએ હાઇડ્રોજન કેટલા છે એની કોઈ ચિંતા આપણે કરવાની નથી જેટલા હોય ત્યાં એટલે 1 2 3 એથી વધારે નહીં બરાબર છે અને એક બંધ ઓલરેડી વખત બનાવેલો હોય જ એનો એટલે આ પ્રમાણે આ જે બધા સૂત્ર બને એને કેવા કહેવાય બંધ રેખાવાળા સૂત્ર કહેવાય તો ત્રણે ત્રણ સૂત્ર બનાવતા આવડી ગયા પહેલું આપણે કયું જોયું સંઘનિત સૂત્ર સંઘનિત એટલે ભેગું કરવાનું પછી બીજું વિસ્તૃત એટલે આખા બંધારણને વ્યવસ્થિત રીતે ખોલી નાખવાનું બરોબર અને ત્યાર પછી કયું જોયું આપણે બંધ રેખાવાળા સૂત્ર ઓકે જઈએ આપણે સ્વાધ્યાયની અંદર કંઈક તમને આપ્યું છે સોરી કોયડામાં એના ઉપર કામ કરી આપણે જો 12.4 નંબર નીચે દર્શાવેલા સંઘનિત બંધારણીય સૂત્રોને સંપૂર્ણ બંધારણીય સૂત્રમાં લખો શું કીધું ખાસ જોવાનું કેવું સૂત્ર છે સંઘનિત બંધારણીય સૂત્રોને શું કરવાનું છે સંપૂર્ણ બંધારણીય સૂત્રોમાં લખો આવું આપણને કીધું બરોબર ચાલો એમાં પહેલું શું આપ્યું છે તમને CH3 CH2 CO CH2 હાલો હવે જો આને સંપૂર્ણ બંધારણમાં લખવાનું એનો મતલબ શું કરવાનું છે વિસ્તૃત આખા બંધારણને ખોલી નાખવાનું વ્યવસ્થિત ઓકે હાલો આ કાર્બન છે પહેલો એની આડે કેટલા હાઇડ્રોજન આ રેડી હવે અહીંયા મેં તમને આગળ સમજાવ્યું તો ઓક્સિજન ને ક્યાં લઈ લેવાનો કેટલા બંધ બનાવે ડબલ બંધ પછી અહીંયા ઉપર નીચે અહીંયા હવે આ સૂત્રને તમને એવું કીધું હોય કે બંધ રેખા સૂત્રમાં લખો શું કીધું હોય બંધ રેખા સૂત્રમાં લખો તો અને બંધ રેખા સૂત્રમાં કેમ લખાય કીધું નથી પણ કીધું હોય તો કેમ લખાય તો જો આ પહેલો કાર્બન છે આ પહેલી લીટી પછી આ પછી આ પછી 1 2 3 4 ને છે ને આ પાંચ થઈ ગયા પછી પાંચમા ત્રીજા ઉપર શું છે આમ બની ગયું બંધ રેખા કીધું નથી પણ આપણને બનાવતા આવડવું જોઈએ ક્લિયર છે ઓકે આમાં હજી જો એવું કીધું હોય શું કીધું હોય સંઘનિત સૂત્ર લખવાનું તો કે સંઘનિત તો છે પણ કદાચ હજી તમારે આને સંઘનિત લખવું હોય તો આમ લખાય CO અને અહીંયા
CH2 CH3 કેટલી વખત છે કારણ કે આમ તો પછી એમ કરો કે CH2 CH2 બે નોખાનો ખાવ ભેગા ન લઈ આનો મતલબ શું થયો આ CO છે ને એની પાસે છે આવા CH2 CH3 કેવા છે આના માટે તમને શું ખબર છે કે CH3 બે હોય ને કે CH2 બે હોય બરોબર આ શું છે CH2 CH3 કેટલી વખત છે એટલે આ પણ આપણને ખ્યાલ પડવો જોઈએ કે આ કાર્બન સાથે બે હોય ને CH2 CH3 અને એક કોણ છે ઓક્સિજન ખ્યાલ પડ્યો ચાલો આ બે છે એનો મતલબ કાર્બનના કેટલા બંધ બનશે બે બનશે અને આના બે ચાલો ત્યાર પછી બીજું બંધારણ આપ્યું છે આશા રાખું છું તમને હવે આવડશે ઓકે છે કરાવું આવડશે ટ્રાય કરજો ના આવડે તો પૂછું 12.5 શું કીધું નીચે દર્શાવેલા સંયોજનોના સંઘનિત બંધારણીય સૂત્ર અને બંધ રેખા આ બે લખવાના છે ને ક્યાં ક્યાં લખવાના છે સંઘનિત બંધારણીય સૂત્ર અને ચાલો ખાસ જોવાનું હું આપ્યું છે CH2 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 CH કૌંસમાં CH3 CH કૌંસમાં ચાલો આના બે બંધારણ લખવાના કીધા ક્યાં ક્યાં સંઘનિત અને બંધ રેખા ચાલો પહેલા સંઘનિત એટલે પહેલા તો હું કરે આ તો એને ભેગા કરી દેવાય ને હું શું લખું પહેલા OH પછી CH2 3 પછી કોણ છે આ એની પાસે તો CH3 છે સંઘનિત કર્યું છે પછી પાછું આ કોણ છે પણ આ CH પાસે જો CH3 બે છે કે નહીં આવશે એક પર જો તો છે તો એની પાસે કેટલા પણ ઉપર આવી રેડી હવે આને કયું સૂત્ર બનાવવાનું છે બંધ રેખાને શું કરાય અને કૌંસનો નંબર અપાય આ 5 આ જોજો હાલો અહીંયા OH બરોબર તો આ કાર્બન પહેલો થયો કે નહીં છે ને અહીંયા કાર્બન હોય હાલો પહેલો પછી આ 2 3 અને આ હાલો 4 આવે કોણ છે આ છે ને CH3 તો આ 4 આવે હું શું લખી નાખું લીટી થઈ ગઈ હાલો પછી આ કેટલા આવ્યો 5 5 આને શું છે આમ લખો તો આ લખાઈ ગયો આ પાંચમો થયો આ છઠ્ઠો પાંચમા આને શું છે ક્લિયર આમાં ક્યાંય તમારે કાર્બન દર્શાવવાનો અમુક શું બધાય CH2 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 CH એમ લખો ઈ લખવાનું નથી તો તેને બંધ રેખા છે કેમ બંધ રેખાનો મતલબ રેખા પર તમારે બંધ કરી દેવાનું છે બરાબર છે એટલે બતાવવાના નથી એને શું કહેવાય બંધ રેખા સૂત્ર ચાલો ત્યાર પછી આ એ હતું ને હાલો ત્યાર પછીનો બી ચાલો શું કીધું N triple bond C C H O H C triple bond હાલો પહેલા કયું સૂત્ર લખીએ સંઘનિત હાલો સંઘનિત માં જોવાનું આ બે હરખા છે કે નહીં આ પેલા હું લખું OH પછી હું લખું એની આને અને CH અને CH કેટલા છે જેની આને હોય એની આને લખવાના છે કૌંસમાં જેની આને હોય એની આને કૌંસમાં લખવાના આના હવળા થવા જોઈએ ને હવે આ કયું બંધારણ લખવાનું છે બંધ રેખા બરોબર બંધ રેખામાં હું નથી કરવાનું કાર્બન દર્શાવવાના એટલે હું કરી દયો 1 2 અને 3 હાલો આ 1 2 અને આ અહીંયા હું લખવાનું હે આ 1 2 અને 3 થયા
અહીંયા શું આવશે ઓ સમજમાં આવ્યું જો તમે અહીંયા આમ કરી નાખો તો ન હાલે આ તો સીધો નાઇટ્રોજન આવી ગયો ને તો આ એક જ કાર્બન થાય આપણે કેટલા કાર્બન મૂકવાના છે એટલે આ ત્રણે ત્રણ કાર્બન મૂકવા પડે ને આ ત્રણ કાર્બન આને કોણ દઈ દીધું રેડી ચાલો ત્યાર પછી 12.6 નીચે દર્શાવેલા બંધ રેખા સૂત્રને કાર્બન અને હાઇડ્રોજન સહિત બધા પરમાણુ દર્શાવીને વિસ્તારિત સ્વરૂપે લખો બરોબર શું કરવાનું છે આને તમારે વિસ્તારિત કરવાનું છે હાલો નંબર આપી દો બધાઈને આ પેલા સાયકલ પૂરી કરી લે તો બાકીનો ઓટોમેટિક તમને દેખાશે હાલો આ કેટલામો કાર્બન પહેલો એની આરે જેમ જેમ લખો ચોથો એની આરે પાછો પહેલો અને છઠ્ઠો જોઈન પછી આ ચોથા આરે આ કાર્બન એક અહીંયા ને એક રેડી હાલો હવે મૂકવાનું છે આમાં હાઇડ્રોજન પણ કેમ મૂકવાના છે વિસ્તૃત કરવાના છે ને અહીંયા કેટલા હાઇડ્રોજન આવે હાલો આ એક અહીંયા રેડી આવું થઈ ગયું એનું વિસ્તૃત બંધારણ થઈ ગયું જોઈ લો નવું જ હતું કે હતું જ નહીં પહેલા બરોબર આને શું કહેવાય જો તમને કોઈ પણ બંધારણમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા પૂછી શકે તમને કોઈ પણ બંધારણમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા પૂછી શકે એના માટે કોઈ લિમિટ નથી આમાં કેમ પૂછે ગમે એમાં પૂછે તમારે તો ખાલી શું કરવાનું છે વિસ્તૃત બંધારણ કરવાનું ખોલી નાખવાનું આખા બંધારણને અને પછી જોવા અને વ્યવસ્થિત ખોલી નાખશો બંધારણ તો દેખાશે ક્યાં સિગ્મા બંધ છે ને ક્યાં પાઈ બંધ છે ખોલશો નહીં તો દેખાશે નહીં કે કેટલા સિગ્મા છે કેટલા પાઈ છે ક્લિયર એટલે સિગ્મા અને પાઈ બંધ ગણતી વખતે હંમેશા ધ્યાન રાખવાનું આખા બંધારણને વ્યવસ્થિત રીતે ખોલી નાખવાનું ભલે અડધો પેજ બગડે બરોબર ઘટક 10 નંબરમાં લઈ જાય એટલે અડધો પેજ પેલું તમે દર વખતે આવું લખાવો એક પ્રોબ્લેમ તો છે કે બગડી આવી જાય મારી પાસે બરોબર પણ વ્યવસ્થિત એને લખવાનું નાના નાના અક્ષરે લખશો તો પછી એમાં સિગ્મા ને પાઈ અને દર્શાવવાના આવે જે આવતા હોય સિગ્મા આવે તો સિગ્મા ને પાઈ આવે તો પાઈ ક્લિયર બાકીના છે એ ત્રણે ત્રણ તમને આવડશે એની આશા રાખો બરોબર હવે એક ભેગું મને એવું કામ અહીં આપી દો તમને સાથે સાથે કે ઘણી વખત આ જે બંધરેખા જે છે એમાં છેડા હંમેશા ખુલ્લા હોય છે છેડા કેવા હોય છે હવે એવું પણ બંધરેખા હોય કે જેમાં છેડા બંધ હોય દાખલા તરીકે આમાં છેડા ખરેખર ખુલ્લા કહેવાય પણ માનો કે હું તમને આવું દર્શાવું પણ આમાં પણ તમારે શું જોવાનું છે ખૂણા ઉપર કાર્બન અને ઘટે એટલા દાખલા તરીકે આને મારે જોવું હોય તો આને કહેવાય અહીંયા કાર્બન અને અહીંયા કાર્બન અહીંયા કેટલા હાઇડ્રોજન આવે 2 અહીંયા અને અહીંયા 2 ચાલો તો આ જે બંધારણ છે ને આને આખી સાયકલ બની ગયો શું બની કહેવાય જ્યારે બંધ રેખામાં છેડા ભેગા થઈ જાય એટલે શું કહેવાય સાયકલ તમારી બંધ બાજુ આખી સાયકલ પૂરી થાય તો આખી સાયકલ પૂરી થાય એટલે આને કહેવાય સાયક્લો શું કહેવાય કેટલા કાર્બન છે 3 તો આને કહેવાય સાયક્લો પછી આવું જ આવે તો આને શું કહેવાય સાયક્લો બ્યુટેન
કહેવાય? સાયક્લો સાયક્લો અહીંયા પૂર્વક વપરાય છે. કેમ વપરાય છે? પૂર્વક. પૂર્વક હંમેશા ક્યાં લાગે? નામની આગળ લાગે. પ્રત્યય નામની આલ્કેન માં એ હતો તો એવો હતો પ્રત્યય ક્યાં લાગે? નામની પાછળ. આ સાયક્લો શું છે? પૂર્વક. એ ક્યાં લાગે? નામની. બરોબર. ચાલો એ જ પ્રમાણે અને શું કહેવાય? સાયક્લો હવે જો હું આની અંદર આવું કરું સાયક્લોપ્રોપીન, બરોબર? સમજમાં આવશે? સાયક્લો આવું કરું તો રેડી? સાયક્લો સાયક્લો જો આ હોય ને તો આને બેન્ઝીન કહેવાય. તો ભણ્યા છે ત્યાં આજે છે ને શું કહેવાય? બેન્ઝીન. રેડી? ચાલો તો આવું પણ કદાચ કહે કે સાયક્લો જે બંધ રેખાવાળા સૂત્ર છે એ બંધ રેખાના જે દરવાજા બંધ કરી દેવામાં આવે, બરોબર? તો એવું બની જાય સાયક્લો બની જાય. જેટલા કાર્બન હોય એટલા કાર્બન બને. આલ્કેન હોય તો આલ્કેન, આલ્કીન હોય તો આલ્કીન ને આલ્કાઇન હોય તો આલ્કાઇન. જે હોય એ પ્રમાણે નામ આપવાનું. આમાં જે નંબર આપવામાં આવે પણ હજી એના માટે દૂર છે. આપણે માત્ર ખાલી નામ શીખીએ તો જે નંબર આવતા નથી. નંબર આવતા તમારા નંબર આવી જાય. રેડી? ચાલો તો આટલું લખી પણ લ્યો ને સાથે સાથે જે તમે અધૂરું મૂકતો ગયો છો એ ભેગું કામ તમે કરતા જાઓ. ચાલો